નમસ્કાર મિત્રો, હું છું એસકે. આપણી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. એમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એટલે રોકો પણ સામેલ છે. સંભવત આ તેમની છેલ્લી ઓસ્ટ્રેલિયા ટૂર હશે. બંને ખેલાડીઓ ભારત માટે ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ વન ડેમાંથી પણ રિટાયરમેન્ટ જાહેર કરી શકે છે. એવા મહાન ખેલાડીઓ મળવા ભારત માટે મુશ્કેલ હશે, પણ ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી, એટલે ઉત્તરોત્તર સારા ખેલાડીઓ ભારતીય ટીમની મળતા રહે છે. અત્યારે જોઈએ તો અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ, ગિલ, આવા બધા ખેલાડીઓ ભારતીય ટીમને મળી ગયા છે. એટલે રોહિત અને કોહલીની ખોટ ભવિષ્યમાં કદાચ નહીં પડે અને આગળ ઇન્ડિયન ક્રિકેટ ટીમ આગળ વધતી રહેશે. ઓસ્ટ્રેલિયા ટૂરમાં ભારતીય ટીમ 3 વન ડે અને 5 ઇન્ટરનેશનલ મેચો રમવાની છે. તેમાં બહુ જ સારી ટીમ સિલેક્શન થઈ છે. એમાં સિલેક્શનમાં અજીત અગારકર સિલેક્શન કમિટીના સભ્ય છે અને ભારતીય ટીમને આપણે શુભેચ્છા પાઠવીએ કે તેઓ ત્યાં જઈને ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારતીયોને ગૌરવ અપાવે અને શ્રેણી વિજય સાથે પરત ફરે, એવી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને રોહિત અને કોહલીનું પરફોર્મન્સ ઇન્ડિયનો માટે હંમેશા ખાસ રહેતું હોય છે, તો તેઓ પણ ખૂબ જોરદાર ફોર્મ સાથે રમે અને રનના ઢગલા કરે એવી આશાઓ હશે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને. એટલે આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે જે પણ ક્રિકેટ પ્રેમીઓ હોય તે 19 તારીખે તૈયાર થઈ જજો, કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ 19 તારીખથી શરૂ થઈ રહી છે. એમાં આપણા રોકો રોહિત અને વિરાટ કોહલી રમતા નજરે પડશે. એમને રમતા જોવા એક ખૂબ જ મોટો લાવો હોય છે. એ ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્તંભ બરાબર બે મહાન ખેલાડીઓ છે, તો એમને જોવા અચૂક એક લાવો હોય છે. એટલે એમને રમતા જોવા એક મજાની વાત છે. એટલે હંમેશા ભારતીય ટીમ આવા ખેલાડીઓથી ભરેલી રહેશે એવી આશા. અને એ સાથે જ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે જે પણ ક્રિકેટ પ્રેમી હોય તેમને બેસબરીથી ઇંતજાર હશે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે અને 19 તારીખથી પહેલી મેચ રમવા જઈ રહી છે. તો એક વાત બીજી કે આમાં આપણા જે રોહિત શર્મા કેપ્ટનશીપ તરીકે હતા તે હવે બદલાઈ ગયા છે અને એની જગ્યાએ હવે આપણા નવા સ્ટાર ક્રિકેટર શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તો એમને કેપ્ટનશીપ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેઓ પણ વિરાટ રોહિત જેવું કેપ્ટનશીપ કરે અને ભારતીય ટીમને ખૂબ જ આગળ વધારે એવી અપેક્ષાઓ. તો ભારતીય ટીમને ઓલ ધ બેસ્ટ. જય બાબારી, જય હિન્દ, જય ભારત, જય હિન્દ. નમસ્કાર મિત્રો.